ચોરી થયેલ મોટરસાઇકલ કિંમત ₹20,000 સહિત કુલ ₹25,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુનો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શોધી કાઢી આગળની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ તથા વાહન ચોરીના ગુનાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર KS પટેલ તથા LCBના અધિકારી કર્મચારીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી, વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપી હતી. તેથી તારીખ 15/4/2024ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો આ સૂચનાના આધારે ભાવનગર સિટી વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે શિવ વિકાસભાઈ રાઠોડ જે રહે આડોડી આવાસ ભાવનગર વાળા કાળા કલરનો સ્પ્લેન્ડર મોટરસાઇકલ રજિસ્ટર નંબર GJ 04CC1263 લઈને સુભાષનગરથી તિલકનગર તરફ જવાના રસ્તા પર આવેલ પુલ પાસે ઉભો છે. જે મોટરસાઇકલ તે ક્યાંકથી ચોરી કરી લાવ્યો હોવાની શંકા છે. જે મોટરસાઇકલ તેણે ક્યાંકથી ચોરી કરી જે શંકાને આધારે અને બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આ માણસ શંકાસ્પદ વાહન સાથે હાજર મળી આવ્યો હતો. જે વાહન અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી આ વાહન તેણે ચોરી અથવા તો છળકપટથી મેળવી લાવ્યો હોવાની તપાસ અર્થે કબજે કરવામાં આવ્યું હતું. આ માણસ તેની પાસેથી મળી આવેલ મોટરસાઇકલ તથા મોબાઈલ અંગે પૂછપરછ કરતા આજથી આશરે 20 દિવસ પહેલા સુભાષનગર રોડ પર આવેલ ડોક્ટર ચાવડા સાહેબના દવાખાનાની બાજુમાં આવેલ મેડિકલ સ્ટોર પાસેથી બપોરના 3 વાગ્યાની આસપાસ મોટરસાઇકલની ચોરી કરી હોવાનું અને મોબાઈલ ફોન પોતાનો હોવાની કબૂલાત કરી હતી. જે અંગે આગળની વધુ તપાસ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવી છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.